હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ 8 જોરાવરસિંહ જાદવની બુકમાંથી. તો તમને સૌને ખ્યાલ જ હશે કે આ પહેલા આપણે હસુતાબેન સેંડાણીની બુકમાંથી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અંગે આપણે શીખી ચૂક્યા છે. એમાં MCQ સિરીઝ મારી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને આ નવી છે. તો તમે જો આગળના ભાગના જોયા હોય તો એક વખત તમે જરૂરથી જોજો. તમને ચોક્કસ મજા આવશે અને તમને ખૂબ ઉપયોગી થશે. અને તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. તમને સૌને જે લોકો વિડીયો જોવે છે એમને ખ્યાલ જ હશે કે ઘણા MCQ સિરીઝ હોય છે, સિમ્પલ વન લાઇનર હોય છે અને ઘણા કેવા હોય છે તો વિધાન વાક્યવાળા, સ્ટેટમેન્ટ વાક્યવાળા જે GPSC માં ઓલવેઝ પૂછાતા હોય છે. તો તમે આખો વિડીયો ધ્યાનથી જોજો અને વિડીયોની PDF તમને ચોક્કસથી મળી જશે. તો ચાલો આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ક્વેશ્ચન 1. નીચે આપેલા જોડકામાં કયું જોડકું સાચું છે તે કહો. પહેલું, મનુએ લોહ કર્મ કરતા હતા, મયે કાષ્ઠ કર્મ સ્વીકાર્યું, ત્વષ્ટાએ તામ્ર કર્મ સ્વીકાર્યું, તક્ષકે સુવર્ણ કામ સ્વીકાર્યું અને શિલ્પીએ પાષાણ કામ સ્વીકાર્યું. વિધાન 1, 2 અને 3 સાચા છે. બીજું, બી વિધાન 2, 3, 4 સાચા છે. વિધાન સી આપેલા તમામ સાચા છે અને વિધાન ડી વિધાન 3, 4 અને 5 સાચા છે. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી કે આપેલું તમામ વિધાન સાચા છે. રાઈટ. આ બધા કોણ છે? તો વિશ્વકર્માના પુત્ર. તમને સૌને આગળ વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છે કે વિશ્વકર્માએ સર્જન કર્યું હતું ત્યારે દરેક એના પુત્રએ અલગ અલગ પૃથ્વીને રહેવા લાયક માટે આ રીતના કામ સ્વીકાર્યું હતું. રાઈટ. ચાલો હવે આગળ વધીશું. તામ્ર કામ કરનારા કંસાર. બંગાળમાં કંસારી, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં કાંસાર, મહારાષ્ટ્રમાં તાંબરુ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠઠેરા, મૈસૂરમાં કાંચુગર, આંધ્રપ્રદેશમાં કંસાલ, મારવાડ અને ઉત્તર પ્રદેશમાં કશેરા તરીકે ઓળખાય છે. એક સિમ્પલ તમને આપ્યું છે કે જે વાસણો બનાવે છે, તામ્ર કર્મ કરનારા, તાંબા ઉપર કામ કરનારા, તો એ લોકોને કયા પ્રદેશમાં શું કહેવાય છે? ઇવન તમને જોડકાના ફોર્મમાં અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે છે. રાઈટ. હવે નેક્સ્ટ, આ કંસારા હોય જે બીબા ઢાળી ભરવાનું કામ કરે છે તે ભરત, ઘડતરના વાસણો બનાવનારા ભારવા, બોગાર કે ભારતીય કહેવાય છે. તાંબુ ઘડનારા તાંબાઘડા, સોનાનું કામ કરનારા સોન કંસારા, એમ અલગ અલગ એમની ઓળખ આપવામાં આવી છે. સલ્તનત કાળમાં ગુજરાતના કારીગરોની ખ્યાતિ હતી. ગુજરાતના વેપારીઓ મહાજન તરીકે ઓળખાતા હતા. આ વાસણોમાં શું ચિતરવામાં આવતું હતું? તો રામાયણના પ્રસંગો આવતા, કૃષ્ણ લીલાના ચરિત્રો આવતા, કેટલીક વાર નાગરી લિપિમાં આખો પરિચય પણ કરવામાં આવતો હતો. આવી લિપિ બનારસ, મથુરામાં, પ્રયાગ વગેરે સ્થળોએ મહાજન લિપિ તરીકે જાણીતી હતી. હવે એક જસ્ટ હું તમને એટલું કહેવા માંગુ છું મિત્રો કે જ્યારે હું ક્વેશ્ચન્સ બનાવું છું ને તો લિટરલી એમાં ખૂબ ટાઈમ લાગે છે. એના ઓપ્શન સેટ કરવા, એને ક્વેશ્ચન સેટ કરવા, એને લગતી માહિતી મારે મૂકવી. તો તમે એટલીસ્ટ મને એટલી સપોર્ટ કરજો કે વિડીયોને લાઈક કરજો. અને લાઈક ના કરો તો કંઈ નહીં, તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પાસે આ માહિતી પહોંચી શકે. કારણ કે બુક તમને સૌને ખ્યાલ છે કે ઇમ્પોર્ટન્ટ કેટલું બધું બુકમાં લોંગ આપેલું હોય છે અને એમાંથી હું સમરાઈ કરીને તમને આપું છું. તો આપણા માટે ખૂબ જરૂરી છે કે આપણે બીજા પણ વિદ્યાર્થી મિત્રોને હેલ્પ કરીએ. રાઈટ. શેરિંગ ઇઝ અ કેરિંગ. રાઈટ. ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો સેકન્ડ ક્વેશ્ચન. હવે વચ્ચે હું તમને ડિસ્ટર્બ નહીં કરું. આપણે લગભગ 18 ક્વેશ્ચન્સ છે તો 18 ક્વેશ્ચન્સને હું વન બાય વન તમને આપતી જઈશ. વિશિષ્ટ ધાતુપત્રના વાસણોના વારસાને જાળવી રાખતા વિચાર ટ્રસ્ટની સ્થાપના ગુજરાતમાં કયા જિલ્લામાં કરવામાં આવી છે? તો તમને સૌને ખ્યાલ જ હશે કે વિચાર ટ્રસ્ટ ક્યાં આવેલું છે. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી વલસાડ, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. ડન. હવે આગળ. આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના વાસણોનું સંગ્રહસ્થાન ઊભું કરવામાં આવ્યું છે, જેના સ્થાપક સુરેન્દ્ર પટેલ હતા. હવે તમને અહીંયા સ્થાપક પૂછાઈ શકે છે વન લાઇનરમાં. કેમ? તો આટલું ડીપલી આપણે વાંચતા નથી હોતા, ઘણા લોકોને ટેવ નથી હોતી કે નિગ્લેક્ટ કરી દેતા હોય છે. તો સુરેન્દ્ર પટેલ નામ યાદ રાખવાનું કે વિચાર ટ્રસ્ટની અમદાવાદમાં આવેલા વાસણનો વારસો જાળવતા વિચાર ટ્રસ્ટની સ્થાપના કોણે કરી હતી? તો સુરેન્દ્ર પટેલે કરી હતી. રાઈટ. તો ચાલો હવે આગળ વધીશું. અહીંયા 3000 થી વધારે ધાતુપત્રની એકત્રિત કરવામાં આવ્યા છે ને પ્રદર્શની મૂકવામાં આવી છે. અહીંયા 8મા 10મા સૈકા પુરાણી સુધીની ચીજો પણ જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના હોકા, તમિલનાડુના પિત્તળના કુદમ એટલે કે ઘડા,
ગુજરાતની તાંબાની માંગ વગેરે વસ્તુઓ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રાઈટ. હવે નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન. સૌરાષ્ટ્રમાં નટ લોકો કયા નામે જાણીતા છે? ગોળિયા, ગોળ બજાણિયા, નટ બજાણિયા કે ઉપરના તમામ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઉપરના તમામ. ઓપ્શન ડી. ડન. જૂના જમાનામાં ધાંગધ્રાના રાજવી જહાજી ઝાલાએ લોકોને પજાણ ગામ રાસમાં આપ્યું હતું. સાણંદ પાસે નાની દેવતી ગામમાં પજાણિયાઓનું આખું ગામ વસ્યું છે. રાઈટ. નટ લોકો ના 3-4 પ્રકારના ફાટા પડે છે. રાજાઓ પાસે ખેલ કરે છે એ રાજનટ, અને બીજા મારવાડી નટ પ્રજામાં ખેલ કરે છે. યદુવંશ પ્રકાશ ગ્રંથમાં પણ નટો વિશેની માહિતી મળે છે. એક એવી વાયકા છે કે લોકો ફુગ્ગાનો ખાટલામાં હવા ભરીને ગુબ્બારો ઉડાવીને ઉડ્યા હતા, અને જ્યાં ઉતર્યા હતા ત્યાં એક ગામ એમને આપવામાં આવ્યું હતું. 3 ઉડ્યા હતા ને એમાંથી 2 નું મૃત્યુ થયું હતું, ને એક સહી સલામત આપણે કહીએ કે ઉતરાણ કર્યું હતું, ને એ ગામ એમને રાજાએ આપ્યું હતું. આવી એક વાયકા છે. બરાબર છે. લોકકથા દંતકથા છે. દંતકથામાં સત્ય હોતું નથી, એ તમને સૌને ખ્યાલ જ હશે. એટલે એક આવી દંતકથા કહેવામાં આવી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. કાંગસિયાઓ દ્વારા મોટે ભાગે શેનો ખેલ કરવામાં આવતો હતો? સાપ અને નોળિયાળનો, દોરડા ઉપર, અંગ કસરત કે પછી આપેલ તમામ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે આપેલ તમામ નહીં આવે. અહીંયા શું આવશે? અંગ કસરત કરવામાં આવતી. રાઈટ. ઓપ્શન સી. તો શું કરતા? તો મોટા મોટા પોટા પથ્થર ને બધું હોય ને પગે બાંધતા. અહીંયા ખોટું લખાઈ ગયું છે. પછી દાંત ઉપર ખાટલા બાંધતા અને દાંત ઉપર આખું હળ મૂકીને ચલાવતા. એવા વિવિધ પ્રકારના દાવ કરતા હતા. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો તમને સૌને ખ્યાલ જ છે કે મંજીરા વાદન માટે સૌરાષ્ટ્રની કઈ પ્રજાતિ જાણીતી છે? તો તમને સૌને ખ્યાલ છે, તો હું આમાં તમને આગળ ખેંચીશ નહીં. મંજીરા વાદન માટે કામળિયા સાધુ જાણીતા છે. ઓપ્શન એ. ડન. હવે આપણે આગળ જોઈએ તો શું છે? કામળિયા સ્ત્રીઓને મંજીરા વગાડતી જોવી એ પણ એક પ્રકારનો લહાવો છે. લહાવો નહીં, લહાવો છે. તેઓ શરીરના મુખ્ય અંગો જેવા કે કપાળ, ગળું, મોઢા વગેરેમાં તલવાર અને માથા માટે ઉપર લઈને માથા ઉપર લોટા અને લોટા પર સળગતા દીવા મૂકી અલગ અલગ જગ્યાએ મંજીરા બાંધીને નૃત્ય કરે છે, અને એ જોવું એક લહાવો ગણવામાં આવે છે. મંજીરા વાદન માટે બિલખાના સાધુ બિરદાસ જાણીતા હતા. તેમણે સ્પેનના ફ્લેમેન્કો નામના લોકનૃત્યમાં હાથની ચપટીથી વાગતા લોકવાજિંત્રમાં મંજીરાની લયકારી ઊભી કરી હતી. તેમના માટે જાણીતા છે બિરદાસ. યાદ રાખજો નામ. પછી છઠ્ઠો પ્રશ્ન. ભવાઈ લોકનૃત્ય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 1. ભવાઈ નૃત્યના પ્રણેતા અસાઈ ઠાકર હતા. યસ, સાચું છે. લગભગ 360 વેશ રચ્યા હતા, એમાંથી આપણી પાસે 60 જ છે. યસ, સાચું છે. ભવાઈના નૃત્યમાં તલવાર અને ઘોઘરા સાથે નૃત્ય પણ ભવાઈનું આગવું આકર્ષણ છે. રાઈટ, સાચું છે. ભવાઈમાં ત્રાસકની ધાર ઉપર નૃત્ય કરવામાં આવે છે, એ પણ સાચું છે. હવે ભવાઈ, તો ભવાઈ વિશે મેં આના પહેલાના હસુતાબેન સેંધાણીના જે વિડીયો છે એમાં બહુ જ ડિટેલમાં કરાવ્યું છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત ત્યાં જઈને બધા વિડીયોઝ જોશો ને. એમાં મેં નૃત્ય, પછી મેળાઓ, વિવિધ મેળાઓ છે જે નૃત્ય કરવામાં આવે છે એમાં જે આવરી લીધું છે, તો ખરેખર ખૂબ જ મસ્ત છે. તમે જોશો ને એક વખત ત્યાં જોઈને, અને તમને પ્લેલિસ્ટ પર મૂકેલું છે મેં, એટલે તમને સરળતાથી ત્યાં મળી જશે. રાઈટ. ચાલો, તો આમાં શું આવશે આપણો જવાબ? તો અહીંયા તમામ વિધાન સાચા છે. તો આપણું કેવું છે કે વિધાન 1, 2, 3, 4, તો આપેલ તમામ વિધાન સાચા છે. ભવાઈમાં આડી તલવારોની ધાર ઉપર નૃત્ય કરતા પાટિયા, દોઢિયા, બહારા, ખરહરા એમ 7 પ્રકારના ઘૂઘરા વગાડવામાં આવે છે, અને ઝડપથી લાકડીઓ પણ ફેરવે છે. 9 બેડાનું નૃત્ય કરે ત્યારે લાકડાના બાજટને ફેરવીને હવામાં અદ્ધર ઉલાડીને, અત્તર નહીં, ઝીલે છે. પગના અંગૂઠાથી કટારી પકડે છે, અને આંખોમાં મેં સાંજે છે. હવે ભવાઈ વિશે તો આપણે બેઝિક માહિતી લઈશું. રાઈટ. શું છે? તો રામદેવનો વેશ જૂનામાં જૂનો છે. સામાજિક રિવાજો ઉપર, કુરિવાજો ઉપર એ પ્રહાર કરે છે. રાઈટ. જેમ કે કજડવાનો વેશ નાનકડા વર અને યુવાન પત્ની ના જીવનનો ચિતાર આપે છે. મશ્કરો જુદા જુદા નામે ઓળખાય છે.
કાનગોપીના વેશમાં સુખાજી, ઝંડા ઝુલણમાં અડવો, ચશ્મામાં રંગલો વગેરે. હવે ભવાઈના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની પણ અસર દેખાય છે. ઝંડા ઝુલણમાં તરવરાટવાળી ત્રીજી વાયણના લગ્ન એક વૃદ્ધ સાથે થાય છે. તે ઊંઝાના મુસ્લિમ સુબાના પ્રેમમાં પડે છે. મિયા બીબી, મણિયાળ, જૂઠણ, ઝાલબટાવ જેવા વેશોમાં મુસ્લિમોની અસર વર્તાવે છે. 14મી સદીમાં ઊંઝાના એક નાયક હેમાળા પટેલની પુત્રી ગંગા નું એક મુસ્લિમ સુબેદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ હું તમને ભવાઈનું ફરીથી કરાવું છું. રાઈટ. 14મી સદીમાં ઊંઝાના નાયક મુખી હતા હેમાળા પટેલની પુત્રી ગંગાનું મુસ્લિમ સુબેદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું. તેના પરિવારના બ્રાહ્મણ પુરોહિત અસાઈદ સુબેદાર પાસે જાય છે અને ગંગા એ એની પુત્રી હોવાનો દાવો કરે છે. આ બાબત સાબિત કરવા માટે સુબેદાર તેમને ગંગા સાથે જમવા કહે છે. એ દિવસે બ્રાહ્મણો નીચી જાતિના લોકો સાથે જમતા ન હતા, પરંતુ એમણે દીકરીની લાજ બચાવવા માટે એક ભાણે જમ્યા અને એમને નાત બહાર કાઢવામાં આવ્યા હતા. રાઈટ. અને એટલા માટે એમણે કમાવા માટે આ શરૂ કર્યું ભવાઈ. મફતનું ખાવા કરતા એમને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ અને પછી ભવાઈની શરૂઆત થઈ. સૌથી પહેલા ગણેશની આરતી કરવામાં આવે છે, યાદ રાખજો. તેમના કુટુંબ ત્રાગડા તરીકે ઓળખાય છે. નારાયણ, માંડળ અને જયરાજ એ તેમના પુત્રો છે. યાદ રાખી લેજો. બરાબર. હવે બહુરૂપીઓ પણ અલગ વેશ કયો છે, ભવાઈથી અલગ છે. બહુરૂપીના વેશમાં જૂનામાં જૂનો વેશ નીચેનામાંથી કયો વેશનો સમાવેશ થાય છે? અર્ધનાટેશ્વર, દિયર ભોજાઈ, ગુરુચેલા કે તમામ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. ડન. તેઓ મોટા ભાગે 5 થી 7 થી વધારે વેશ ભજવતા નથી. આ સિવાય બિકાનેરી માલણ, ફકીર બાવા, નેપાળની જોગણ, ભિખારી, શીરી ફરહાદ, ગાંડો જયપુરનો ગવૈયો વગેરે વેશ પણ ભજવવામાં આવતા હતા. હવે નેક્સ્ટ, કઠપુતળીના ખેલમાં કઈ કોમને પારંગત માનવામાં આવે છે? ઓપ્શન એ ભાટ, ઓપ્શન બી રબારી, ઓપ્શન સી બજાણિયા કે આપેલ તમામ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બજાણિયા. બરાબર છે. ભારતમાં 33 કરોડ. અચ્છા, કઠપુતળી એટલે કાગળ અને કાપડાના ઢીંગલા પુતળા બનાવવામાં આવતા, એને લાકડાથી આકાર આપવામાં આવતું અને દોરીઓ વડે એને હાથની દોરીઓ વડે એને ડાન્સ કરવામાં આવતું. ખૂબ અદ્ભુત કલા છે. હવે તો એક યાદ બનીને રહી ગઈ છે કઠપુતળી. ભારતમાં 33 કરોડ દેવી દેવતાઓમાં પ્રથમ કયા દેવને પૂજવામાં આવે છે? ઓપ્શન એ, આપણે ડાયરેક્ટ જવાબ જ લઈ લઈશું, આવડે એવું છે, ગણપતિને પૂજાય છે. ડન. ગણપતિ વગર લોકજીવનની કલ્પના કરવી શક્ય પણ નથી. મોટાભાગે ઘરની બાર શાખ ઉપર ગણપતિની મૂર્તિ અચૂક જોવા મળે છે. 18 વર્ણના લોકો મંગલ મૂર્તિ ગણેશજીની પૂજા કરે છે. મંગલ પ્રસંગે સૌપ્રથમ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. તેઓને વિઘ્ન હર્તા અને સુખો કરતા માનવામાં આવે છે. નામું લખો એ પહેલા પણ શ્રી ગણેશાય નમઃથી શરૂઆત થાય છે. ભવાઈના વેશમાં સૌપ્રથમ ગણેશનું વેશ કાઢવામાં આવે છે. કૃષિ સંસ્કૃતિના સાંકેતિક દેવ એટલે ગણપતિ. રાઈટ. હવે નેક્સ્ટ પ્રશ્ન, લોકમાતા રાંદલ, તમને સૌને ખ્યાલ જ હશે. રાંદલ દે, રન્ના દે આપણે સૌ એ નામે જાણીએ છીએ. કેવા? તો ભાંજિયાનું મેણું ભાગનારા દેવી કહેવાય છે. રાઈટ. એ પણ યાદ રાખી લેજો. કોના પત્ની છે? તો સૂર્ય પત્ની છે. ઓપ્શન ડી. રાંદલ દે કોના પત્ની છે? તો સૂર્યદેવના. સૂર્યદેવ એટલે સર્વ સૃષ્ટિના પિતા, તો સૂર્યાણી એટલે સર્વ સૃષ્ટિની માતા. સૂર્યાણીનું બીજું નામ છાયા છે. છાયા એટલે રાંદલમાં ઠેક ઠેકાણે રન્નાદે તરીકે પણ જાણીતા છે. પુરાણોમાં સૂર્યપત્ની તરીકે રન્નાદે તરીકે જાણીતા થયા છે. તેઓ ભગવાન વિશ્વકર્માના પુત્રી અને સંજ્ઞા દેવી તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં તેમને રાંદલ માતા તરીકે અત્યંત ભાવપૂર્વક આદરપૂર્વક પૂજવામાં આવે છે. રાંદલમાનો ઘોડો ખૂંદવો, રાઈટ, ખમજી ખૂંદવી. જ્યારે શ્રીમંતોના પ્રસંગ હોય ત્યારે રાંદલમાના તેરા લેવામાં આવે છે. રાંદલ કુટુંબના દુઃખો દૂર કરનારી, નારીને માતૃત્વ આપનારી દેવી કહેવાય છે. ગુજરાતમાં સંતાન પ્રાપ્તિ માટે અને વાંજિયાનું મેળું ટાળવા માટે રાંદલ માતાની માનતા માનવામાં આવે છે અને લોટા પધરાવવાની પ્રથા છે. કેમ? તો એ લોટા સ્વરૂપે સ્થાપના કરવામાં આવે છે એટલે.
શ્રાવકો આજે પણ તેમને ગોત્રજ તરીકે પૂજે છે. શ્રાવક લોકોની વાત થાય છે, રાઈટ. વિશ્વકર્માના પુત્ર હોવાથી સુથારો એમને ફૈબા માને છે. હવે તમને એક સિમ્પલ વન લાઇનર પૂછે કે કઈ જાતના અથવા તો કઈ કોમના લોકો રાંદલ માતાને ફૈબા માને છે. સિમ્પલ પ્રશ્ન. હવે તમે સમજી શકો છો કે હવે પેપર સેટર કેવા અજીબ પ્રશ્ન પૂછે છે. તો તમને આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો રાંદલ માને, રાઈટ, યાદ રાખી લેજો. રાંદલનું વાહન કયું છે? ઘોડો છે. રાંદલ માતાની સ્થાપના પ્રસંગે એના સ્વરૂપની સંજ્ઞા રૂપ સ્વરૂપે બે લોટા નારિયેળના બે ગોત્ર પણ મંડળ સ્વરૂપે જોવા મળે છે. તેમને ખીર પોળીના નૈવેદ્ય ધરાવવામાં આવે છે. હવે બોટાદ પાસે કાળુપાડ નદીને કાંઠે દળવા ગામે રાંદલ માતાનું સ્થાનક છે. અને બીજું ગોપનાથ પાસે રાંકસરતાની રાંદલ તરીકે જાણીતું સ્થળ આવેલું છે. કોણ નહીં પરંતુ જાણીતું સ્થળ આવેલું છે. હવે આપણે 11મા પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. નીચે આપેલા વિધાન પરથી વિચાર કરો કે કયું વિધાન સાચું છે. ઓપ્શન એ, નાગ દેવતાને ફળદ્રુપતાના દેવતા ગણવામાં આવે છે. તેમની આરાધના કરવાથી સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે. બીજું, રાંદલ માતા ફળદ્રુપતાની દેવી ગણવામાં આવે છે. ફક્ત વિધાન એ સાચું છે. વિધાન એ અને બી સાચું છે. અહીંયા એકચ્યુઅલી મારે વિધાન બી લખવાનું હતું, પરંતુ બાય મિસ્ટેક એ થઈ ગયું છે. બરાબર. તો અહીંયા આપણું વિધાન શું થશે કે બંને વિધાન સાચા છે. તો ઓપ્શન ડી, બંને વિધાન સાચા છે. હવે આમાં વધારે ડીપમાં જવાની જરૂર છે નહીં. બરાબર. નાગ દેવતા એટલે આપણે સૌને ખ્યાલ છે કે પાણી અરે પણ નાગ દેવતા પૂજાય છે. 12મો પ્રશ્ન. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. યસ, સાચું છે. જગન્નાથ માત્ર એક એવા દેવ છે જેમની સાથે તેમની બહેન સુભદ્રાની પૂજા થાય છે. યસ, સાચું છે. ઓપ્શન સી, અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથજીની યાત્રા નીકળે છે. રાઈટ, સાચું છે. અને ઓપ્શન ડી, આપેલા તમામ વિધાનો સાચા છે. તો અહીંયા શું આવશે આપણો જવાબ? અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, રાઈટ. હવે આ ઉત્સવ દરમિયાન ફણગાવેલા મગનો, એકલો મગનો નહીં પરંતુ ફણગાવેલા મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ ઉત્સવ પ્રસંગે એમ કહેવાય છે કે કૃષ્ણ અને બલરામ રથમાં બેસી મથુરા જવા નીકળ્યા ત્યારે ગોપીઓ અને ગોપાલોએ વિદાય માટે અષાઢી સુદ બીજનો દિવસ હતો એટલા માટે યાત્રા નીકળે છે. રાઈટ, એવું કહેવાય છે. ઓકે, આ મેં તમને ઇન્ફોર્મેશન માટે આપ્યું છે. 13મો પ્રશ્ન. નીચે આપેલું વાક્ય કયા લોકદેવ માટે કહેવામાં આવે છે? લોકદેવ એટલે જ્યાં ત્યાં જે વસા હતો એ લોકો ખૂબ એમના વિશ્વાસ ધરાવતા હોય છે, માન્યતા ધરાવતા હોય છે, બહુ ભાવપૂર્વક એમને પૂછતા હોય છે. રાઈટ. તો હાથમાં દવાની પેટી, માથે પાઘડી અને અંગરખાધારી ઘોડે સવાર એટલે કયા દેવ? હાથમાં દવાની પેટી, માથે પાઘડી અને અંગરખાધારી ઘોડે સવાર એટલે કયા દેવ? તો અહીંયા આવશે જખદાદા. જવાબ આપી દીધો ઓપ્શન એ, જખદાદા. રાઈટ. જખ એ સંઘાર લોકો પોતાના ઈષ્ટદેવ માને છે. કચ્છની બાજુ તમે જોશો તો જખદેવ ખૂબ માનવામાં આવે છે, ખાસ કરીને કચ્છમાં. કોઈને ત્યાં શેર માટેની ખોટ હોય તો જખદાદાની માનતા માને છે. જખ ક્યાંથી આવ્યા તે અંગે અલગ અલગ મંતવ્યો જોવા મળે છે, પરંતુ લાખા ફુલાણીના ભત્રીજા પૂરા રાજકાળ દરમિયાન તેઓ પ્રકટ થયા હતા તેમ માનવામાં આવે છે. કચ્છમાં આવેલી કાગળ ભીતની ટેકરી 72 જખોની ઘોડે સવારની મૂર્તિ જોવા મળે છે. ખાસ ભાદરવા સુદ 11ના દિવસે અહીં જખનો મેળો ભરાય છે. હવે કચ્છમાં કેટલા બધા મેળા ભરાય છે, એ સિવાય ગુજરાતમાં કયા જગ્યાએ કયા નાના મોટા મેળા ભરાય છે એ વિશેની માહિતી તમારે જોઈતી હોય તો વન્સ અગેન મારા સ્ટેટિક જીકેના પાર્ટમાં તમે જશો તો તમને વિવિધ મેળા અંગેની માહિતી તમને ખૂબ જ સરસ ડિટેલ પૂર્વક મળશે. અને ખરેખર એ એક્ઝામમાં પૂછાય છે. એ જોડકા સ્વરૂપે પૂછાશે કે ગમે તે સ્વરૂપે, કયો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે એની સરસ ટુ ધ પોઈન્ટ માહિતી આપેલી છે. તો એક વખત તમે અહીંયાથી આ વિડીયો પૂરો થાય એટલે નીચે સ્ટેટિક જીકેમાં કચ્છમાં ભરાતા મેળા વિશે તમે જોઈ લેજો. હવે નીચે આપેલા જોડકાઓમાં કયું જોડકું સાચું છે? ઓપ્શન એ, 1 વાછરદાદા સૌરાષ્ટ્રમાં થઈ ગયા, ભાલ પ્રદેશમાં, ઘોઘાદેવ સુરપરા થઈ ગયા, પાથી ખત્રી ગુજરાતમાં થઈ ગયા, રામાપીર રાજસ્થાનમાં થઈ ગયા. થોડુંક આડું અવળું થઈ ગયું છે જગ્યાની ભાઈ, પરંતુ અહીંયા આપેલા તમામ વિધાન સાચા છે. તો અહીંયા આપેલ લખશું સી, આપેલ તમામ વિધાન સાચા છે. વત્સરાજ સોલંકીના રાજપૂતોના કુળદેવ તરીકે પૂજાય છે, તેમજ વાઘેર લોકો પણ તેને ભક્તિભાવપૂર્વક પૂજે છે.
સોલંકી કુળમાં વરકોળિયાની છેડાછેડી વાછડ દાદાના સ્થળે જ છૂટે છે. તો વાછડ દાદા સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે, એ તમારે યાદ રાખવાનું છે. આ બધા જ યાદ રાખવાના છે. હું વાછડ દાદા વિશે વાત કરી રહી છું, બરાબર. ગોહિલવાડમાં વાળાક પંથકમાં આવેલા ડુંડાસ મંદિરમાં તેમનું મસ્તક, મહુવા માતર અને દાઠામાં જમણો હાથ, તો પોરબંદરમાં તેમની આંગળી પૂજાય છે. આમ સૌરાષ્ટ્રમાં તેમના 4 સ્થાનક છે. કોના? તો વાછડ દાદાની વાત થાય છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, શિકોત્રી માતા વિશે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સાચું છે? તો શિકોત્રી મૂળ ખારવાની દરિયાઈ દેવી સિંધવાઈ છે. તે વહાણવાટીઓની રક્ષા કરનારી દેવી માનવામાં આવે છે. યસ, સાચું છે. સૌરાષ્ટ્રમાં શિકોત્રીની પ્રતીક રૂપે લાલ રંગની જમણી માથેના રેડ અને ગવર્નરની ચુંદડી ઓઢાડી તેની સ્થાપના કરવામાં આવે છે. સાચું છે. સી, શિકોત્રી દક્ષિણમાં ગુજરાતના ખારવાઓની કુળદેવી છે. તો આપેલ તમામ વિધાન સાચા છે. સુરત પાસે હજીરામાં તેમનું મંદિર આવેલું છે. દુબળાઓ કોઈ રોગચાળો કે માંદગી આવે તો રથમાં ચડાવે છે. કોને ચડાવે છે? તો શિકોત્રીને. યાદ રાખજો. વહાણવટીમાં આપણે કહીએ છીએ કે શિકોત્રી, રાઈટ? એટલે કે એવું કહેવામાં આવે છે, એમાં લખેલું છે, એટલે હું એ વર્ડ તમને કહી રહી છું. ગામડાનો સુથાર તેનો રથ બનાવી આપે છે. તે માટે દીવો, પૈસો, ચોખ્ખા મૂકી ગામની માનતા હોય એ ગામમાં દુબળાઓ એક ગામથી બીજે ગામે મૂકવા આવે છે આ રથને, બરાબર. આર્થિક નહીં, પરંતુ આ રથને. પછી 1 બાય 1 ફરતો ફરતો રથ જે ગામે પહોંચે છે ને એમ શિકોત્રીના મંદિરે પહોંચી જાય છે. ઓકે. હવે બાળકોમાં તાવ આવે કે બીમારી આવે, અહીંયા બીમારી ખવાઈ ગયું છે, તો બાળકોમાં બીમારી આવે તો વિવિધ દેવી દેવતાની પૂજા થાય છે. તેમાં કયા દેવીની વિશેષ પૂજા થાય છે? તો શીતળા માતા, બળિયા કાકા, હડકાઈ માતા કે આવળ માતા? બોલો. 4 ઓપ્શન આપ્યા છે, 1 2 3 4. એમાંથી કયા માતાની પૂજા થાય છે? તો અહીંયા આવશે આપણો જવાબ, બધા જ માતાને ગુજરાતમાં પૂજવામાં આવે છે, રાઈટ. શીતળા પૂજા તો મોઢેરા સૂર્ય મંદિરમાં કોતરાયેલી મૂર્તિમાંથી શીતળા માતાંગીની માહિતી મળે છે. તેમનું વાહન ગધેડું છે, રાઈટ. મૂર્તિના હાથમાં સાવરણી, કળશ અને સુપડું હોય છે, રાઈટ. ગામના સીમછેડે તેમનું સ્થાનક હોય છે, જેમાં ચિરોડીનો બનાવેલો મોટો ગધેડો દેવીના પ્રતીક રૂપે બેસાડેલો જોવા મળે છે. તેના પર ચુંદડી ઉડાડી હોય છે. ઉરી અછડવાથી રક્ષણ મેળવવા જૂના સમયમાં જ્યારે કોઈ આવી બધી બીમારી આવે તો આવી માનતા માનવામાં આવતી. બળિયા કાકા તો બભરું વાહન આપણે જેને જાણીએ છીએ મહાભારતમાં, એ જ આ બળિયા કાકા. લીમડા નીચે એમનું સ્થાનક હોય છે, ગામના છેવાડે હોય છે. એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ બીમારીના માતાજીનું કે દેવ હોય એની માનતા માનવામાં આવે કે એનું સ્થાનક હોય તો એ ગામના સીમમાં આવેલું હશે, ગામની અંદર નથી હોતું, ગામના સીમાડે હોય છે. બળિયા કાકાનું પથ્થરીમાંથી કોરેલું મૂછાળું માથું જ પૂજવામાં આવે છે. ચૈત્રવદ તેરસે એમનો દિવસ છે. સૌરાષ્ટ્રમાં લોકો ઢોકળા અને ઘઉંની રોટલી ખાઈને પૂજે છે. પાણીયારી એમને પૂજાય છે, એ પણ તમને ખ્યાલ આવશે. પછી હડકોઈ માતા એટલે દડવા પાસે તરપાડા ગામમાં એમનું મઢ આવેલું છે. કૂતરું કરડે કે કોઈ જાનવર કરડે ત્યારે હડકાઈ માતાની બાધા માનવામાં આવતી. આવળ માતા તો ઉધરસની માતા છે, રાઈટ. ભાવનગરમાં એમનું મંદિર છે. ક્લિયર? હવે ફ્રેન્ડ્સ, તમને મજા આવી હોય ને તો એક લાઈક જરૂરથી કરજો. નીચે આપેલા વિધાનો માટે વિચાર કરો. ઓપ્શન એ, પીરની પૂજામાં નાળિયેર અને સુખડીનો પ્રસાદ ચડાવે છે, રાઈટ. પીરના સ્થાનકેથી લાકડાના મોટા થાંભલા અને લીલી ફરતી ધજા જોવા મળશે, રાઈટ. તો અહીંયા આપણો જવાબ ફરીથી આવશે ઓપ્શન ડી. એ અને બી બંને સાચા છે. આ સિવાય પાયાઓની પૂજા પણ જાણીતી છે, આપણે જોયું છે. સુરધન, પાયા, ખાંભી, તો મેં હસુતાબેન સેંધા એના વિડીયોમાં બહુ જ મસ્ત સમજાવ્યું છે. તમને એના વિશે બધો જ ખ્યાલ ક્લિયર થઈ જશે. 1 to 1 પોઈન્ટ સમજાવે છે કે સતીનો પાળ્યો હોય, સુરધન પાળ્યો હોય, કોને કહેવાય, ખાંભી કોને કહેવાય, એ બધું જ ડિટેલમાં છે. તો તમે છે ને એ વિડીયોઝ પણ જોશો ને તો તમારું ગુજરાતના સાંસ્કૃતિક વારસાના માર્ક્સ ક્યાંય નહીં જાય. કેમ? તો બંને મેં જે ઓથેન્ટિક બુક માનવામાં આવે છે, હસુતાબેન સેંધાણી અને જોરાવરસિંહ જાદવ, તે બંને બુકને કમ્બાઈન કરીને મેં વિડીયોઝ બનાવ્યા છે. એક અલગ પાર્ટ છે, આ અલગ પાર્ટ છે. તો તમને ખરેખર ખૂબ મજા આવશે, તો એક વખત ત્યાં પણ જોઈ લેજો. ધર્મયુદ્ધ કે ધીંગાણામાં મરેલા શૂરવીરોના પાયા મુકાય છે.
આપઘાત કે અંધારિયામાં ડૂબી જવાથી કે સર્પદંશથી થયેલા માનવીના સુરધન આવે છે. સ્ત્રી હોય તો શિકોતરું બેસાડે છે. હવે શિકોતરું એટલે કે કેવું હોય છે તો કુળવધુના સિકોતરના પ્રતિક રૂપે લાલ મદ્રાસિયા ઉપર બાંધી નારિયેળની ચુંદડી બાંધીને ઓઢાડવામાં આવે છે. જ્યારે તેના પતિનું અવસાન થાય ત્યારે સિકોતરાની નનામી સાથે સિકોતરાને એ નનામી સાથે બાળી દેવામાં આવે છે. આ સિવાય અલગ અલગ કુળદેવીઓ પણ જાણીતા છે, જેમ કે જાડેજાના આશાપુરા, જાદવની બુટ ભવાની, ગોહિલોની ખોડિયાર, કપૂરની સમુદ્રી, જેઠવાઓની સિંધઈ, બ્રહ્મક્ષત્રિયોની હિંગરાજ, ખારવાઓની સિકોતરી, દેવી પૂજકોની શત્રુંજી, વાંજાની વીરમાતા, વાણંદ અને જેઠીની લીંબોજ માતા, બ્રાહ્મણોની વરુવડી, નટોની વિસોત માતા, ભીલોની ચાવડ માતા, વાઘેરની આલબાઈ, ભોપાની વાકોળ માતા, કુંભારની વરાહી માતા, રાવણની ચોગળી માતા, ભાટની માંગળ, મેરની વાઘેશ્વરી, માલધારી રબારીઓની બરેજ માતા, આહીરોની જાનાઈ ને મચ્છુઆઈ, આ આઈ ચારણોની ચાંપબાઈ વરુડી વગેરે જાણીતા દેવ દેવતા છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન, આદિવાસી દેવ દેવતાઓ. હવે આજે મેં માતાઓને તમને આપ્યું છે કે આ સમાજની આ માતા, તે 100% તમને જોડકામાં પૂછાઈ શકે છે. તો એક વખત વિડીયો જ્યારે તમે આખો જોઈ લો, PDF ડાઉનલોડ કરી લો, એટલે એક વખત ધ્યાનથી જરૂરથી વાંચીને યાદ રાખજો. આપણો આજનો છેલ્લો પ્રશ્ન છે, આદિવાસી દેવી દેવતાઓ માટે નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે તે જણાવો. ડુંગરદેવ એ બનાસકાંઠાના આદિવાસીઓના દેવ છે, સાચું છે. કંસારી દેવી આદિવાસીના ધન ધાન્યના દેવી છે, સાચું છે. કુંકળા જાતિમાં ઘોડાદેવ અને વાઘદેવ ની પકવેલી માટીની મૂર્તિ પૂજાય છે, સાચું છે. તેમજ ગામિતોના ગોવાળદેવની પૂજા જાણીતી છે. તો બધા જ વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. અને રાઠવા આદિવાસી કોને પૂજે છે? તો પિઠોરા દેવી. તો બસ ફ્રેન્ડ્સ, આપણું ગુજરાતનો સાંસ્કૃતિક વિરાસત જોરાવર સિંહ જાદવનો 8મો ભાગ અહીં પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ માહિતી આવી રીતના બીજા MCQ સિરીઝ મળશે. તો તમે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.